હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. હે ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, એ ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન. ગણપત જો આપણે એમ કરીએ, આપણે છે ને સરસ મજાની ચા પીવા જઈએ અને ચાની સાથે નાસ્તો પણ કરીશું, બરાબર ને? કેમ કઈ ભૂલે ના કરીએ ચા નાસ્તો, વાંધો નહીં, પણ પૈસાની ચિંતા ના કરીશ, બધા પૈસા હું કાઢીશ. ચાલ ચાલ કહું છે, ચા પી આવીએ. ચાલ સરસ મજાની ચા પીએ, કડક. આ તો શું છે કે અમે જોડે ચા ત્યાં ચા પી ને અને ચક્કર આવ્યા, આ બેભાન થઈ ગયો. અહીં એને માંડ ઉચકીને લઈ આવ્યો છે. સંભાળીને. હેલો મોટી બેન, હું પ્રવીણ બોલું છું. હા, આપણી ઓફિસનો ગણપત બેભાન થઈ ગયો છે, તો એના સારવાર માટેની કોઈ વ્યવસ્થા તમે કરો છો કે નહીં? અરે ખાડામાં છે તમારી આ ચિંતન શિબિર. અહીંયા આપણી ઓફિસનો એક માણસ બેભાન થઈ ગયો છે, તો તમને તમારી શિબિર ની પડી છે. કુંવારા કોર્પોરેશનનો સ્ટાફ, મારા જીજાજી મિસ્ટર વાસુદેવ, અને આજે હું પણ તમને નફરત કરું છું. મોટી બેન, હું તમને નફરત કરું છું. સાંભળો છો મોટી બેન, હું તમને નફરત કરું છું. ફુવારા કોર્પોરેશન. મોટી બેન, હું તમને નફરત કરું છું. અરે ભાઈ પ્રવીણ, તું તો ભાઈ બહુ ગુસ્સે થઈ ગયો ને કે? જીજાજી, ગુસ્સે તો થવું પડે કે નહીં? આપણી ભાઈ પ્રવીણ, આ બાજુ હો ભાઈ, આ બાજુ. હા જીજાજી, એટલે હું એમ કહેતો હતો હા. કે ગુસ્સે થવું પડે કે નહીં? આપણી ઓફિસનો એક માણસ બેભાન થયો છે અને કુંજબાળા મેડમને એમની શિબિરની ચિંતા છે. અરે એમનામાં કોઈ માણસાઈ જેવું છે કે નહીં? માણસાઈ જેવું? એકચ્યુઅલી તમને બધાને આ માણસાઈ શબ્દ પ્રવીણના મોઢેથી કંઈક જુદો જુદો નથી લાગતો? એટલે જાણે એવું નથી લાગતું કે ગબ્બર સિંહ કાલિયા તેરા ક્યા હોગા એના બદલે મેને પ્યાર કિયા એક રોમેન્ટિક ગીત ગાતો હોય. શું આ બધા હસો છો? આવા ટેન્શન વાળા સમયે તમે લોકો હસો છો? ખરા છો યાર તમે લોકો? એ ભાઈ પ્રવીણ, આમ ગાંઠો ના થાવ ભાઈ, હમણાં ડોક્ટર મહેતા આવે ને એટલે બધું બરાબર થઈ જશે. હું કોણ છું? હે? હું ક્યાં છું? હે? હે? એ ભાઈ,
તારું નામ ગણપત છે અને તું અત્યારે કુંવારા કોર્પોરેશનની ઓફિસમાં જ છે. તમે લોકો કોણ છો? વાવ વેરી ગુડ. એ ગણપતની યાદશક્તિ જતી રહી. ટીના, ગણપતની યાદશક્તિ જતી રહી છે અને તું ખુશ થાય છે. એ ધારા, તને ખબર છે કોઈ પણ સિરિયલમાં કોઈની પણ યાદશક્તિ જતી રહે ને પછી એ સિરિયલ એકદમ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય છે. મારી એક ફેવરિટ સિરિયલ છે, એનું નામ શું છે ખબર છે? મુજે સબ કુછ યાદ હૈ. એ સિરિયલનો હીરો છે દુષ્યંત. એની યાદશક્તિ એ સિરિયલમાં જતી રહે છે અને જેવી એની યાદશક્તિ જતી રહે આપણે છે ને અત્યારે ગણપતની ચિંતા કરવાની છે. દુષ્યંત ફુષ્યંતની વાતો નથી કરવાની, એ પછી કરીશું. ગણપત બોલ ભાઈ, તને કેમ છે? હવે મને સારું લાગે છે અને યાદ આવતું હોય ને એવું લાગે છે. પણ એક વખત ડોક્ટર મહેતા આવે એને બરાબર ચેક કરી લે પછી આપણને શાંતિ થાય. ના, ડોક્ટરને બોલાવવાની જરૂર નથી. હવે મને સારું લાગે છે. થોડો આરામ કરી લઈશ ને તો મારું માથું ભમે છે બસ. એ ગણપત, તું છે ને ઊંડા ઊંડા શ્વાસ લે એટલે તારી બધી તકલીફ દૂર થઈ જશે. ના ના, એના કરતા એક કામ કર, તું છે ને મીઠા બિસ્કિટ અને ગળી ચા પી લે. આ ચા તો મારે નથી જ પીવી. આ ચા પીધી ને ત્યારની જ ગડબડ થઈ છે. પણ હું થોડો આરામ કરી લઈશ ને એટલે મને સારું થઈ જશે. તો ભાઈ ગણપત, અમે બધા છે ને અમારી જગ્યા પર જઈએ છીએ. તને અમારી જરૂર લાગે ને તો તું મદદ મદદ એવો ચિત્કાર કરજે, એટલે અમે બધા દોડીને આવી જઈશું. હા ભાઈ, ચાલો ચાલો આપણી જગ્યાએ જઈએ. ચાલો 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 આરામથી તું જા. તું ચિત્કાર કરવાનું ભૂલતો નહીં હો ભાઈ. સુઈ જા. ચાલો ચાલો ભાઈ, આપણે કામે લાગીએ. ચાલો સુઈ જા ભાઈ, સુઈ જા ભાઈ. ગણપત ચિંતા ના કરતો ભાઈ. જીજાજી, હા હું શું છે કે હા તમારી સાથે વાત કરવા માંગુ છું. હે? તું મારી સાથે વાત કરવા માંગે છે? ફોર ચેન્જ બહુ સારું લાગે છે. હા બોલ બોલ, શું કહેવું છે? પણ કેવું છે જીજાજી કે વાત છે ને તમે ત્યાં બેસી જાઓ ને તમારી જગ્યાએ પછી કરું. અરે પણ હું અહીંયા ઊભો વાત કરું એમાં તને વાંધો શું છે ભાઈ? જીજાજી, હા આમાં એવું છે હા. કે ઊભા વાત કરીએ ને તો મજા ના આવે. બેસી જાઓ ને તમે તમારી જગ્યાએ બેસી જાઓ. સા તું કહે છે તો બેસી દઉં. હા 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 બોલ. જીજાજી, હા હું એમ પૂછતો હતો કે હા. તમને કુંજવાળા બેન કેવા લાગે છે? અરે ભાઈ, કુંજવાળા બેન તારી બેન છે ને મારી ધર્મપત્ની છે. નહીં જીજાજી, તમે સમજ્યા નહીં. હા. એટલે હું એમ પૂછવા માંગુ છું કે આ કુંજવાળા બેન છે એમનું વર્તન તમને કેવું લાગે છે? એ આમ થોડી ગુસ્સાવાળી, ઘમંડી અને આમ એવી બધી છે ખરી હો. આ એ તો છે જ, પણ એ સિવાયના એના બીજા કયા કયા દુર્ગુણો છે એ કોને મને? ભાઈ પ્રવીણ, આમાં શું છે કે માણસ આમ બિઝનેસ કે વ્યવસાય કરે ને એટલે આવો ગુસ્સાવાળો, ઘમંડી, જિદ્દી થઈ જાય. એટલે આમ જીદી, ગુસ્સાવાળા, ઘમંડી, આમ બહુ ત્રાસ આપે એવા નથી? તમને નથી લાગતું એવું? ના ભાઈ, તને એવું લાગતું હશે, મને તો એવું નથી લાગતું. મને તો આમ એમ છે ને ખૂબ સરસ પત્ની અને ખૂબ સરસ બોસ લાગે છે. બોસ સમજી ગયો જીજાજી, હું સમજી ગયો. હે. તમે છે ને હા. સાવ ઢીલા પોચા છો. એટલે તમે છે ને કુંજબાળા મેડમ વિશે તમે આવું જ બોલવાનું. સારું. આહા. તમે જુઓ, તમે આવું બોલો, ઢીલા પોચા છો. આહા. પણ આ ગણપત છે ને, હા. ગણપત જુઓ શું કે છે. આ શું કે? ગણપત, હા? જો તું મને એમ કે કુંજબાળા મેડમ તમને કેવા લાગે છે? મને સુવા દો ને યાર, મારું માથું ભમે છે. અરે જવાબ આપીને સુઈ જજે ને કે કુંજબાળા મેડમ તમને કેવા લાગે છે? હા, કુંજવાળા મેડમ બહુ જ સારા છે. હા,
અમારા બધાનું ભલું ઈચ્છનારા છે. હા, પણ તમને કેવા લાગે છે? મને તો સારા જ લાગે છે. તને કેવા લાગે છે? આમ ગુસ્સા વાળા, ત્રાસ આપનાર, ત્રાસવાદી પ્રકારના અને એકદમ પેલા હોય એવા નથી લાગતા? ના હો, અમારા મેડમ તો બહુ જ સારા છે. હા, મને લાગે છે કે તું હજી બરાબર ભાનમાં નથી એટલે આવા જવાબ આપે. એમ કર પહેલા અહીંયા આવી ને સુઈ જા શાંતિથી. હું પંખો પણ નાખી આપું, બધું કરી આપું. જવાબ આપતા ભાઈ પ્રવીણ, અહીંયા એક વાત તું છે ને બહાર જઈ બધા સ્ટાફને પૂછ. હા, એ તને છે ને સાચો જવાબ આપશે અને સાચો અભિપ્રાય આપશે. જા 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 જા. ગણપત ફુવારા કોર્પોરેશન. જો મિત્રો, આજે કુંજબાળા મેડમે જે વર્તન કર્યું છે એ બહુ ખરાબ કર્યું અને મને તો બહુ જ ખરાબ લાગ્યું છે. અને એમની જે છબી મારા મનમાં હતી એ હવે ફૂસાઈ ગઈ છે. અને મને લાગે છે કે તમે બધા પણ મારી વાત સાથે સહેમત છો જ. એટલે તમને મારે માત્ર એક જ સવાલ પૂછવો છે કે કુંજબાળા મેડમ તમારા મતે કેવા છે? અમથાલા, તમે કહો, તમારા મતે કુંજબાળા મેડમ કેવા છે? મારા મતે કુંજવાળા મેડમ એક સૌમ્ય સન્નારી છે. એમની પ્રતિભા સૌથી ન્યારી છે. એમની વાણીમાં મધુરતા છે. વાહ વાહ વાહ. એમના સ્વભાવમાં ઉદારતા છે. કુંજબાળા મેડમ છે મોહક અને મહાન કુંવારા કોર્પોરેશનની આન બાન અને શાન. શું વાવા? અહીં બોગસ કવિતાઓ કરે છે એમને વાવા કહો છો? બેસી જાઓ. સુનીલ, હવે તું મને કે કુંજબાળા મેડમ તારા મતે કેવા છે? મારા મતે કુંજબાળા મેડમ મારા મતે છે ને બહુ બહુ પેલા છે. કેવા? જેમ બીજાને સારી રીતે રાખે ને એવા. એટલે કે પેલા ના કહેવાય એ સુનિલ, પ્રેમાળ. પ્રેમા અને છે ને સાથે સાથે પીલા પણ છે. પીલા એટલે આમ બહુ જોરદાર ના હોય, કેવા જોરદાર. જે બધું જ જાણતા હોય એમ. એટલે કે આમ પેલા હું કહું હા એ એમ કહેવા માંગે છે કે કુંજવાળા મેડમ બહુ હોશિયાર છે. બહુ હોશિયાર છે. અને છે ને મને તો એમના માટે છે ને બહુ જ શું છે? બહુ જ આમ બહુ જ પેલું છે. એનું શું? બહુ પેલું ના હોય આમ બે હાથ જોડીને માથું નમાવીએ ને ગુસ્સા જેવું? ના, માન છે. બહુ જ માન છે. બેસી જા. બહુ બધું પેલું કર્યું. બેસી જા. આટલું બધું પેલું કરવા બોલાયો તો તને. બેસી જા. Tina, yes. Now you tell me what is your opinion about Kunjbala madam? Yes.
તૈયાર થવા દો મને પ્રવીણભાઈ. જાઓ. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, મારા કહેવા પ્રમાણે કુંજબાળા મેડમ મારા માટે આદર્શ છે. હું કોઈ પણ સિરિયલ જોઉં છું એટલે આમ તો બધી જ જોઉં છું, એની કોઈ પણ હિરોઈન જેટલી ઠસ્સાદાર લાગે ને તેનાથી પણ વધારે ઠસ્સાદાર કુંજબાળા મેડમ છે. કોઈ પણ સિરિયલમાં બિઝનેસ વુમનનો રોલ કરતી જે હિરોઈન હોય છે ને એને જોઉં છું ને ત્યારે મને માત્ર ને માત્ર કુંજબાળા મેડમ જ યાદ આવે છે. શું ઠસ્સો છે એમનો! For a dressing style, superb, simply superb. અમથાલાલ અને એમની ડાયલોગ ડિલિવરીની સ્ટાઇલ, શું સ્ટાઇલમાં ડાયલોગ બોલે છે, અને એમાં પણ એમની પંચ લાઈન શું કેવી સ્ટાઇલથી બોલે છે. ફોલો મી. બસ જવાની જરૂર નથી, બેસી જાઓ. એટલે મારા મત મુજબ કુંજબાળા મેડમ એકદમ પરફેક્ટ છે અને હું એમનાથી એટલી બધી ઇમ્પ્રેસ છું કે જ્યારે પણ મને ચાન્સ મળશે ત્યારે હું કુંજબાળા મેડમની લાઈફસ્ટાઈલ ઉપરથી 1000 એપિસોડની સિરિયલ બનાવીને દૂરદર્શન પરથી રિલે કરીશ. ડોન્ટ વરી સ્ટાફ, તમને બધાને હું ચાન્સ આપીશ. એમાં તમને બધાને એક રોલ આપીશ. ઓકે, પણ એક પ્રોબ્લેમ છે. હું એક એવા પ્રોડ્યુસરની શોધમાં છું કે જે મારી પર ભરોસો કરે અને મને કુંજબાળા મેડમની લાઈફસ્ટાઈલ ઉપરથી બહુ જ સરસ એવી સિરિયલ કરવાની પરમિશન આપે. સાચે પ્રવીણભાઈ, તમારા ધ્યાનમાં એવો કોઈ પ્રોડ્યુસર છે કે જે મને પૈસા આપે કુંજબાળા મેડમની લાઈફસ્ટાઈલ પરથી સિરિયલ બનાવવા માટે? કુંજબાળા મેડમ ઉપર સિરિયલ બનાવી છે. બેસી જા. પ્રોડ્યુસર કરે છે. સિરિયલની વાતો કરો ઊભી કરી હતી. કઈ એટલું કરો ને. ફુવારા કોર્પોરેશન. તારા તું મને કે તારા મતે કુંજબાળા મેડમ કેવા છે? પ્રવીણભાઈ, ઊંડા શ્વાસ લઈ લો. આપણે બંને લઈએ. પ્રવીણભાઈ, હા, મારા મત મુજબ માં કુંજબાળા મેડમ મારા માટે પ્રેરણા મૂર્તિ છે. એમને જોઈ મને જીવન જીવવાની શક્તિ મળે છે. એમના દર્શન માત્રથી મને પ્રાણવાયુ મળે છે. એમની સાથે વાત કરી મને યોગ કર્યા જેટલો આનંદ મળે છે. કુંજબાળા મેડમ મારા માટે તન, મન અને જીવનનું સ્વાસ્થ્ય મળે છે. તારા તન, મન અને જીવનને ઊંડા શ્વાસ ભરીને સ્વાસ્થ્ય સરખું બનાવજે. બેસી જા. ઊંડો શ્વાસ વાળી ના જોયો તો બેસી જા. રીટા, યસ. બોલો પ્રવીણભાઈ. હવે તું મને કે તારા મતે કુંજબાળા મેડમ કેવા છે? કુંજબાળા મેડમના વર્ણન માટે મારી પાસે એઝ યુઝ્યુઅલ કોઈ શબ્દ જ નથી. એમના વખાણમાં જેટલા પણ શબ્દ વાપરું એ ઓછા પડે એમ છે. એમની પાસે તો જીવનની આડી, ઊભી, વાંકી, ત્રાસી બધી જ ચાવીઓનો જવાબ છે. કુંજબાળા મેડમ તો કોઈ પણ
ક્વિઝને ચપટીમાં સોલ્વ કરી આપે અને કોઈ પણ કોયડાનો તોડ શોધી આપે. ના 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 બેસી જા પ્રવીણભાઈ, બેસી જા. તમે બધા જુઠ્ઠા છો, તમે બધા ખોટું બોલો છો. યુ ઓલ આર લાયર્સ. તમે બધા જુઠ્ઠા છો, જુઠ્ઠા છો, જુઠ્ઠા છો. પ્રવીણ, ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. કેમ આમ બૂમાબૂમ કરે છે? મેડમ, આ બધા તમારા વિશે સારું બોલે છે. તો મને એવું કહેતો હતો કે ઓફિસના સ્ટાફ વાળા મારા માટે ખરાબ ખરાબ વાતો કરે છે. હા, પણ કોણ જાણે કેમ આજે બધા તમારા વિશે સારું બોલે છે. મેડમ, અમે બધા તો તમારા માટે હંમેશા સાચું અને સારું જ બોલીએ છીએ. કોણ જાણે કેમ આ પ્રવીણભાઈ માનવા જ તૈયાર નથી. એક કામ કરો, અંદરથી મિસ્ટર રાજગોરને બોલાવો, મારે એમની સાથે વાત કરવી છે. ભાઈ બોલાવવાની જરૂર નથી, હું હાજર છું. બોલો મેડમ, શું કહેવા માંગો છો? વેલ, વાત જાણે એમ છે કે પ્રવીણે મને કમ્પ્લેન કરેલી કે મારી ગેરહાજરીમાં આ ઓફિસના બધા સ્ટાફ મેમ્બર્સ મારા માટે ખરાબ ખરાબ વાતો કરે છે. આવું કહ્યું તું? હા, અને એની વાતને સાબિત કરવા માટે એને એક સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું. તમારા દરેકના ડ્રોઅર્સમાં એને માઇક્રોફોન અને કેમેરા મૂક્યો. પ્રવીણ, એ કેસેટ મને આપતો. મેડમ, તમારે કેસેટ જોવાની કઈ જરૂર નથી, કશું જ નથી એમાં. એ હું નક્કી કરીશ કે એમાં જોવા જેવું કશું છે કે નહીં. ઓકે, કાલે તમે બધા મારા ઘરે આવો, આપણે બધા સાથે મળી અને કેસેટ જોઈશું. ઓકે, શાર્પ 11 વાગે બધા મારા ઘરે ટચ કરજો. ઇઝ ધેટ ક્લિયર? Okay, સ્ટાફ, ફોલો મી. મારો પર્સનલ સ્ટાફ, નોટ યુ. સોરી મેડમ. ઓકે મેડમ. ભાઈ પ્રવીણ, ભાઈ બહુ નિરાશ થઈ ગયો ને કઈ. વાસવાનું બંધ કરી મને એક વાત કહો. તમે રોજ મેડમ વિશે ખરાબ બોલતા હો છો, તો આજે પછી કેમ સારું બોલ્યા? કારણ કે અમને ખબર પડી ગયેલી કે તમે આવું કંઈક કરી રહ્યા છો. એક મિનિટ, મને એમ કહો કે તમને કેવી રીતે ખબર પડી કે હું આવું કંઈક કરવાનું છું? આજે સવારના તમારા વર્તન ઉપરથી અમને કંઈક અજુગતું લાગતું હતું, એટલે મેં બેભાન થવાનું નાટક કર્યું અને આ બધાને પણ કાનમાં વાત કહી દીધેલી. સો મિસ્ટર પ્રવીણ, તમારા એ સસ્પેન્સ સિરિયલની જેમ સ્ટિંગ ઓપરેશનનો પ્લાન ફેલ થઈ ગયો અને એ પ્લાન હવે તમને જ ભારે પડશે. જોવો છે તમારે? આપણા મેડમ ગુસ્સાવાળા છે, રાગવાદી છે, તુમાખીવાળા છે, ત્રસોળ જેવા છે. આપણી ઓફિસના સ્ટાફ વિશે એમને કશી પડી નથી. એમને એમના અરે ભાઈ, તમારા સ્ટિંગ ઓપરેશન નું થઈ ગયું. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ
ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.